હું તમારી શ્રદ્ધા અને ભક્તિ જોઈને પ્રસન્ન થઈ છું, માટે તમારે જોઈ તે વરદાન માંગી લ્યો. અરે માં, અમારે બીજું કંઈ ન જોતું, સર્વે બાથી સુખ છે, પણ શેર માટીની ખોટ છે, માટે અમારે ત્યાં એક દીકરો થાય અને વાંઝિયા મેણું ભાંગે, એટલે જ અમારી ઈચ્છા છે. એ કે હે રાજન, તમારા ભાગ્યમાં પુત્રનું સુખ લખાયેલું નથી, પણ તમારે ત્યાં એક દીકરીનો જન્મ થશે, અને દીકરીનો જન્મ થવાથી તમારા કુળનો ઉદ્ધાર થશે. કે આટલું કહેતા માતાજી અંતર ધ્યાન થયા. રાજા રાણી પાછા ફર્યા અને રાણીને થોડા સમયમાં ચડતા દિવસો રહ્યા. 9 માસ પૂરા થતાં રૂપાળી દીકરીનો જન્મ થયો. રાજાએ વિદાય આપી. રાજા અશ્વપતિ પોતાના મંત્રીઓ સાથે બેઠા હતા અને વાતચીત કરતા હતા. ત્યાં તો નારદજી તેને ત્યાં આવી ચડ્યા. નારદજી આવી ચડ્યા. નારદજીને આવેલા જોઈ અને પોતે નમસ્કાર કર્યા. એટલામાં તો સાવિત્રી પણ ત્યાં આવી પહોંચી. પોતાના પિતાને અને નારદજીને પગે લાગી અને પાસે ઊભી રહી. નારદજી કહે છે કે અરે રાજા અશ્વપતિને કહેવા લાગ્યા, અરે રાજન, તમે સાવિત્રી વિવાહ યોગ્ય થઈ, તમે તેના લગ્ન કેમ નથી કરતા? અરે બેટા સાવિત્રી, તું કેમ કાંઈ બોલી નહીં? કે ત્યારે સાવિત્રી કહે છે કે પાસેના આશ્રમમાં ધુમ્રેસન નામે રાજા છે, તેના પુત્ર સત્યવાનને મેં વરમાં આરોગી છે. કે આ વાત સાંભળીને રાજા નારદજીને ચિંતા થવા લાગી. તે કહેવા લાગ્યા, અરે રાજન, સત્યવાનના માતા પિતા હંમેશા સત્ય બોલનારા, સત્ય પાડનારા છે. સત્યવાન પણ સત્ય બોલનારો, સત્ય પાડનારો છે. રૂપમાં ગુણમાં સર્વે વાતે શ્રેષ્ઠ છે, પણ એક વાત એવી છે કે તેની આગળ બધા ગુણો હોવા છતાં પણ નકામા લાગે છે. કે તો કે અરે મુનિરાજ, જે કાંઈ હોય તે કૃપા કરીને કહો. કે તો કે સત્યવાનનું આયુષ્ય માત્ર હવે 1 જ વર્ષ ઘટે છે. કે આટલું સાંભળતા રાજા અશ્વપતિને આઘાત લાગ્યો. તેને બીજો યોગ્ય વર શોધવા માટે સાવિત્રીને ખૂબ સમજાવી. નારદજીએ પણ સમજાવી. ત્યારે સાવિત્રી કહેવા લાગી કે જેને મેં હૃદયથી માન્યો, પતિ માન્યો છે, તે જ મારો પતિ, બાકી બધા મારે ભાઈ બાપ છે. કે જેવા વિધિના લેખ લખ્યા હશે ને તે થશે. કે સાવિત્રીની અડગ શ્રદ્ધા પાસે કોઈનું કાંઈ હાલ્યું નહીં. અંતે નારદજી પણ સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાનું કહીને ચાલતા થયા. રાજા અશ્વપતિ સાવિત્રીને લઈ ધુમ્રેસેનના આશ્રમે ગયા અને એક ઝાડ નીચે બેઠા હતા. ત્યાં જઈને તેને પગે લાગ્યા. ધુમ્રેસેન આંખે આંધળા હોવાથી કહેવા લાગ્યા, તમે કોણ છો? કે શા માટે અહીં આવ્યા છો? કે તો કે મારું નામ અશ્વપતિ, મારી પુત્રી સાવિત્રીના લગ્ન તમારા સત્યવાનની સાથે કરવા માટે હું આવ્યો છું. કે લગ્નની વાત સાંભળતા ધુમ્રેસેન ગંભીરતાથી કહેવા લાગ્યા, અરે રાજન, કેવી વાત કરો છો? કેવા લગ્ન ને કેવી વાત? કે તમે તો જાણો જ છો કે મારું રાજ્ય રૂક્મી નામના બળવાન શત્રુએ પડાવ્યું છે. વળી પાછા હું આંખે આંધળો અને વૃદ્ધ હોવાથી પાછું મેળવી શકું તેમ નથી. મને આ સંબંધ યોગ્ય લાગતો નથી. હું તમારી પૂજ્ય દીકરીને હું દુઃખ દેવા માંગતો નથી. સાવિત્રીને ખૂબ સમજાવી. સાવિત્રી 1 ની 2 થઈને અંતે સત્યવાન સાવિત્રીના લગ્ન કર્યા. સત્યવાને સાવિત્રી હળી મળીને રહેવા લાગ્યા. પણ એના લગ્નમાં અમુક દિવસો ઘટતા હોય તેમને નારદજીએ કહેલું. તે દિવસે તેને ઊંડી ચિંતા હતી. તે પોતાના મનમાં માતા ગાયત્રી ધ્યાન ધરતી હતી અને પ્રાર્થના કરતી હતી. હવે દિવસો ઘટતા હોય તેમ દિવસો ગણવા લાગી. હવે માત્ર 3 દિવસ ખૂટતા હતા. આમ કરતાં કરતાં 2 દિવસ તો વીતી ગયા, પણ આજે સત્યવાનનું મૃત્યુ નક્કી હતું. રોજના નિયમ અનુસાર સત્યવાન લાકડા કાપવા માટે નીકળી પડ્યો. ત્યારે સાવિત્રીને એવી ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના પતિ સાથે રહેવું. પોતાના પતિ સાથે રહેવું. તેને પોતાના પતિને કહ્યું કે હે નાથ, આપણા લગ્ન થયા તેને 12 મહિના વીતી ગયા, પણ તમે મને હજી વન બતાવ્યું નથી. મારે વન જોવાની ખૂબ જ ઈચ્છા છે. કે અરે સતી, મારી કોઈ ના નથી, પણ તમે માતા પિતાની આજ્ઞા લઈને મારી સાથે આવો, મને કોઈ વાંધો નથી. કે સાવિત્રી સાસુ સસરાની આજ્ઞા લઈ સત્યવાની સાથે નીકળી પડી. વનમાં પશુ પક્ષીઓના ઝાડના નામ પૂછતા પૂછતા હાલ્યા જાય છે. છેવટે સુકાઈ ગયેલું ઝાડ આવ્યું. સત્યવાને લાકડાનો કુવાડો લઈ અને લાકડા ઉપર ઘા કર્યો. ઘા કરતાની સાથે તેના માથામાં સણકો આવ્યો. ત્યાં ધરતી પર ઢળી પડ્યો. સાવિત્રી પોતાના પતિનું માથું ખોળામાં લઈને દબાવવા લાગી. ત્યાં તો એક ભયંકર કાળા રંગની આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો. પુરુષ આવીને ઊભો રહ્યો. સાવિત્રી જરા ડરીને અને કહેવા લાગી, તમે કોણ છો? શા માટે અહીં આવી ઊભા છો? કે એટલે કે મારું નામ કે યમ છે. સત્યવાનનું આયુષ્ય પૂરું થઈ હોવાથી તેને હું લઈ જવા માટે આવ્યો છું. કે સાવિત્રી યમરાજાને ઓળખીને કહેવા લાગી કે હે યમરાજ, મેં સાંભળ્યું છે તમારા દૂતો મનુષ્યને લેવા માટે આવે છે, તો તમે શા માટે આવ્યા? ત્યારે યમરાજા કહે છે કે સત્યવાન હંમેશા સત્ય બોલનારો, સત્ય પાડનારો હતો. આવા પવિત્ર પુરુષને લઈ જવા તે મારા દૂતોનું કામ નહીં, માટે મારે પોતાને જ આવવું પડે છે. કે આટલું કહેતા પોતાનો પાસ નાખી અંગૂઠા જેવડો જીવ હતો તે સત્યવાનનો બળપૂર્વક ખેંચી કાઢ્યો અને દક્ષિણ દિશામાં હાલવા લાગ્યા. સાવિત્રીને પોતાના પતિના મૃત્યુથી અપાર દુઃખ થયું, પણ આમાં યમરાજા બિચારા શું કરે? એ તો ચિંતા હાલવા લાગ્યા. સાવિત્રી થોડી વાર પછી મૂછા વળી પછી પોતાના યમરાજાની પાછળ પાછળ હાલવા લાગી. પાછળ આવતી સાવિત્રીને જોઈને યમરાજા કહેવા લાગ્યા, હે સાવિત્રી, પાછળ આવું નકામું છે. અહીંયા મનુષ્યની સીમા પૂરી થઈ જાય છે, માટે તું એક પણ ડગલું ભર્યા વિના પાછી વળ. વિધિના લેખ કદી મિથ્યા થતા નથી, માટે તારા પતિની અંતિમ ક્રિયા તું કરી. કે ત્યારે સાવિત્રી ધૈર્યપૂર્વક બોલી, હે મારી શ્રદ્ધાને નિશ્ચય અડગ છે. જ્યાં જ્યાં મારા પતિ જાય ત્યાં મારે સાથે જવું. વળી હે યમરાજ, તમે કહો છો કે મનુષ્યની સીમા પૂરી થઈ ગઈ,
પણ હું મારા પતિવ્રત ધર્મના બળે, મારી ગુરુ ભક્તિના બળે અને મારા વ્રતના બળે અને તમારી કૃપાના બળે મારી ગતિ કોઈ અટકાવી શકે તેમ નથી. વળી હે દેવ, 7 પગલાં સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર મળે છે, તો હું પણ તમારી સાથે 7 પગલાં સાથે ચાલી છું. માટે મિત્રતાપૂર્વક પૂછું છું, જ્ઞાની પુરુષ મન, ધર્મ, કર્મ, વચન પાળવાની શિખામણ આપે છે, તો મને મારો પતિવ્રત ધર્મ પાળતા શા માટે અટકાવી રહ્યા છો? કે ત્યારે યમરાજા કહે છે કે હે સાવિત્રી, તારા મધુર વચન સાંભળીને હું ખરેખર પસંદ હોય છું. તાર જોઈતો હજી એક વરદાન માંગી લઈ. કે ત્યારે સાવિત્રી કહે છે, મારા સસરાનો અંધાપો દૂર થાય અને સૂર્ય જેવા પ્રતાપી નેત્ર મળે ને તેવું મને વરદાન આપો. કે તો કે તથાસ્તુ, તારા કહેવા પ્રમાણે તેને નેત્ર મળી જશે. તને બહુ હાલવાથી થાક લાગશે, માટે તું પાછી વળી જાય. કે અરે નાથ, યમરાજ કે પતિ સાથે ચાલવાથી શાનો થાક લાગે? કે જ્યાં જ્યાં પતિ જાય ત્યાં ત્યાં જવું તે પ્રત્યેક નારીનો પરમ ધર્મ છે. કે વળી પાછળ કે ત્યારે સંસારમાં સંતનો સત્સંગ નકામો જતો તો તમારો સત્સંગ નકામો જશે ખરો? કે ત્યારે યમરાજા કે તે નમ્રતાને ચતુરાથી મને મારો ધર્મ સમજાવે છે, માટે તારા પતિના જીસવે જોઈએ તો બીજું વરદાન માંગી લે. કે તો કે હે યમરાજ, મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું મળે અને મારા પતિ તમારા ધર્મ લીધે મારો ત્યાગ ન કરે ને એવું વરદાન આપો. કે તો કે તથાસ્તુ, જા, તારા કહેવા પ્રમાણે તારે રાજ્ય મળી જશે ને તારો પતિ પોતાનો ધર્મ પાસે, પણ તું એક પણ ડગલું ભર્યા વિના પાછી વળી જાય. કે હે યમરાજા, તમે સર્વ નિયમ રાખો છો, તેથી તમારું નામ યમ રાખવામાં આવ્યું. વળી શરણે આવેલાની રક્ષા કરી તે મનુષ્યનો પરમ ધર્મ છે, એવું તમે ઉપદેશ આપો છો, તો હું તમારા શરણે આવી છું, માટે મારી રક્ષા કરો. કે હે સાવિત્રી, હું તારા વચન સાંભળતા થાકું તેમ નથી જોઈ, તો હજી ત્રીજું વરદાન માંગીને તું પાછી વળી જાય. કે તો કે હે યમરાજ, મારા માતા પિતાને ત્યાં એક પણ દીકરો નથી, 100 બળવાન પુત્ર થાય ને વંશવારસો ચાલુ રહે ને એવું વરદાન કાંઈક આપો. કે તો કે તથાસ્તુ, તારા કહેવા પ્રમાણે તેને 100 બળવાન પુત્ર થશે, પણ તું એક પણ ડગલું ભર્યા વિના પાછી વળી જા. તું ઘણી દૂર આવી ચૂકી છો. હે નાથ, હે યમરાજ, મારા પતિના આપ જેવા સંત પુરુષ સાથે હોવાથી મને જરાય દૂર લાગતું નથી. કે વળી સંસારમાં સંત પુરુષનું હૃદય પવિત્ર હોય તો માણસો સંતોનો જ વિશ્વાસ કરે છે, તો હું પણ આપના વિશ્વાસે ચાલી રહી છું. કે ત્યારે યમરાજા કે હે સાવિત્રી, હું તારા વચન સાંભળતા થાકું તેમ નથી, માટે જોઈ તો હજી એક વરદાન માંગી લે. કે તો કે મને 100 બળવાન પુત્રની માતા થવાનું વરદાન આપો. કે તથાસ્તુ, તું એક પણ ડગલું ભર્યા વિના પાછી વળ, તારા 100 બળવાન પુત્ર થશે. અરે યમરાજ, સંસારમાં સંત પુરુષનું વચન એક હોય ને એમ સતી સ્ત્રીને પતિ એક હોય. સતી સ્ત્રીને પતિ સિવાયની લક્ષ્મી નકામી લાગે અને ઘર પણ નકામું લાગે. કે ત્યારે યમરાજા કહે છે, હે સાવિત્રી, તે નમ્રતા ચતુરથી મને મારો ધર્મ સમજાવે, તારી વાણી સાંભળતા હું થાકું તેમ નથી. હજી જોઈ તો અંતિમ વરદાન માંગીને તું પાછી વળી જાય. કે તો કે હે યમરાજ, આમ કરીને ખડખડાટ હસવા લાગી, હસતા હસતા કહેવા લાગી, હે યમરાજ, તમે મને 100 બળવાન પુત્રની માતા થવાનું વરદાન આપ્યું, પણ તમે સત્યવાને સાથે લઈ જશો તો મારે પુત્ર ક્યાંથી થશે? કે કાં તમારું વચન મિથ્યા ગયું એમ કહો તો જગતમાં તમારી હાસી થશે, ને કાં મારા પતિને જીવતદાન આપો. કે તો કે તથાસ્તુ, તારા કહેવા પ્રમાણે તેના આયુષ્ય 700 વર્ષ થશે. એ સતી, એ ભદ્રે, તને 7 નમસ્કાર હોજો. કે આમ યમરાજા આશીર્વાદ લઈને પાછી વળી ચેવડના પવિત્ર વૃક્ષ નીચે પોતાનો પતિનો મૃતદેહ પડ્યો હતો ત્યાં જઈ તે પોતે માથું દબાવવા લાગી. થોડીમાં સત્યવાન આળસ મળીને બેઠો થયો, અને આળસ મળીને બેઠો થયો. આ જોઈને સાવિત્રી હૃદય આણથી ડોલી ઉઠ્યું. સત્યવાને માંડીને વાત કરી. તે સાવિત્રી કહે છે,